गुड मॉर्निंग गाइस। આજની વ્લોગની શરૂઆત કરે હું અત્યારે આવ્યો સ્વિમિંગ કરીને આજના વ્લોગમાં આપણે હવે જઈશું બરફ ઘસશું આપણા મોઢા ઉપર। આઈસ રોલર લીધું, બરફ ઘસશું આપણા મોઢા ઉપર। બરફ ઘસીએ તો કાંઈ સારું થાય। देखो गाइस खुली गई हो अपने आइस करो नहीं पहला वासन के ऊपर से आई अरे शू गाडरा पर घसा એટલે देखो गाइस આપણે ડેલી રૂટીન આ જ હોય, રોજ કસરત કરીને સ્વિમિંગ કરી બરફ ઘસવાની। બરફ ઘસીને ગાઈસ રેડી થઈ ગયા। હા ભરવું તો પડશે ને પાછું બરફ મેકવા માટે, ભરી દઈ ભરાઈ ગયું ગાઈસ। હવાના ફ્રીજમાં મેકી દે પાછા ફ્રીઝરમાં જામવા માટે। કાલ પાછા દસું કાલ હવે જુઓ ભાઈ 11:30 વાગ્યા, હજી આપણે નાહ્યા બી નહીં। હવે નાહવા જઈશું, નાહી વાઈને ફ્રેશ થશું, પછી બહાર જઈશું, મળીએ નાહી વાઈ લઉં, પછી આપણે વ્લોગ ચાલુ કરીએ। ફાઇનલી કાંઈ હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો હતો, કપડાં પહેરી 12માં 10 કમમાં નાહી લીધું, ધોઈ લીધું। આપણે જઈશું બહાર। देखो भाई बाहर जाते हैं, बाहर जाओ चलो बाहर। જુઓ ગાઈસ આપણી બેઠક ઉપર આવી ગયા। આપણે અહીંયા જ બેવી રોજ, આપણે રોજ અહીંયા જ બેવાનું ઝાડ ઉપર, આપણે ચડી જ આવી હવે। જો હવે આપણે બેસી ગયા, રોજ આપણે અહીંયા જ બેસવાનું હોય, રોજ ફ્રેશ થઈને। આ છાંયો આવે ઝાડ, ગામડા જેવી ફિલિંગ આવે। ક્યાં ગામડા જેવું, આપણા ગામડામાં બેઠા હોય ને ઝાડ નીચે એવી ફિલિંગ આવે, એટલે હું અહીંયા જ બેહું, રોજ અહીંયા જ બેસવાનું। જંગલ એવું લાગે ને જોરદાર, એટલે રોજ અહીંયા જ બેસી। A few minutes later. હાય ગાઈસ, કંટાળો આવે, થોડીક વાર લીલ મચડી તો એ કંટાળો આવે। લીલ જોઈને હું બી કંટાળી ગયો। હવે શું કરીએ, આ પક્ષીઓને પાણી પીવાનું સગવડ નહીં, કાંઈ વાંધો નહીં, હું પક્ષીને પાણી પાવા માટે કાંક તો લાવવું પડશે। કેમ આ બધા ઉનાળો તો જોવો ખરો તડકો, પક્ષીઓને પાણી પીવા માટે કાંક તો લાવવું પડશે। આપણે કાંક કરીએ, હમણાં કાંક લઈએ પાણી પીવાનું, કાંક વાસણ જો પક્ષીને પાણી પીવા જો આ બી તૂટી ગયું, જો કાંઈ જગ્યા જ ના, કેટલાય પક્ષીઓ રહે। જુઓ ગાઈસ આ પક્ષી જો પાણી પીવા માટે આવી ગયા, પાણી પીવાનું તો તૂટી ગયું, હવે ચીમાં પાણી પીશે? આ જો પક્ષીઓ તમે દેખાતું ના હોય તો દેખાયું, પક્ષીઓ તો પાણીનું પીવા માટે તૂટી ગયું, હવે પક્ષીઓ પાણી કેવી રીતે પીશે? કાંક તો કરવું પડશે આપણે। જો પક્ષીઓ આવી ગયા પાણી પીવા, એમને બી તરસ લાગે। મેચ રમવા આવી ગયા ગાઈસ। પહેલો ડબ્બો 6 ફોરો ચલે યાર બોલિંગ એ ચલે બોલિંગ આ તારી, તમારી બોલિંગ આ અલા હું બોલિંગ કેટલા ઓવર ની કેટલા 5 ઓવર ની રાખીએ 5 ઓવર। बॉल जाते फेंक के यहाँ बताओ तो पड़ा ना। देखो भाई बैटिंग आई अपनी बैटिंग रमशू। देखो गाइस आउट हो गए हम। देखो गाइस हम आउट થઈ ગયા। બેટિંગ આ બીજાની આઉટ થઈ ગયો।
तो गाइस टमाटर आ गया तो मैच बंद कराई दीदी हमारी बगीचा में रमता रहा जमादार आई गयो खाई पी એટલે અમારી મેચ બંધ થઈ ગઈ જમાદાર આવી ગયા એટલે અમારી મેચ બંધ કરાવી દીધી હવે અમે હવે શું કરવું જુઓ ગાઈસ જમાદારે મેચ રમવાનું મૂડ બગાડી દીધું હું ઘરે આવી ગયો હવે ઘરે આવીને પાણી વાણી પીશું આપણે જમાદાર આવી ગયો ને જમાદાર આવી ગયા ને મૂડ બગાડી નાખ્યું આખું મેચ રમવાનું મૂડ હતું મૂડની પથારી ફેરવી નાખી હવે શું પાણી વાણી પી લઈ હાય ગાઈસ ખાનાવાળા ખાઈ લીધું મેં બપોરનું જમી લીધું અત્યારે વાગે છે 3 વાગવામાં 10 મિનિટ આપણે મેં કીધું હતું ને હમણાં કુંડા લાવવા પક્ષીઓ માટે લાવી લીધા દેખો ગાઈસ બે કુંડા લાવી દીધા એક અને બીજું કે વિકેટ રમીને ખાઈ વાઈને હું મારા પપ્પા એમની ગાડી લઈને હું આ કુંડા જ લેવા ગયો એમની જોડે પૈસા લઈને જો કુંડા લાવી દીધા હમણાં ગાની અંદર આપણે જ્યાં બેવી ને વાડીમાં ત્યાં આપણે મેકી દઈશું પાણી વાણી ભરી દઈશું અને પક્ષીઓ પાણી વાણી પીશે બચારા કેટલી ગરમી એટલે તમે શર્ટ કાઢી દો બહુ ગરમી એટલે આ પક્ષીઓ માટે હું કુંડા લાવ્યો આજે હમણાં આપણે મેકીએ તમને બધું બતાડીશ બરાબર આપણે મળીએ ગાઈસ 4 વાગી ગયા હું જાઉં છું હવે ઘઉં ચોખા લેવા જવાનું પડશે આપણે અનાજની દુકાને જાશું આપણી આ ઠંડનું સાયકલ લઈને હું જાઉં છું ઘઉં ચોખા લેવા ચોખા લેવા मोबाइल नहीं यहाँ पे बना वो देखो ना बना मोबाइल क्या दूर આપણું 245 અનાજની દુકાન મારી દીધો હવે આપણે ખાલી લાઈનમાં આ કાકાની બાજુ પાછળ જ છીએ આપણે બી ઘઉં ચોખા લઈ લેશું કોઈ ઘરે જશું આ કાકા ઘઉં લઈ લે પછી આપણી વાળો तो अपनी ठन्नू को लेके अब चा पीवा जा घऊँ चोखा लैन हूँ निकली गयो हवा घरे जावा माटे ए आपणे तो ओलू भूली गया पक्षीने पावा माटे कुंडू लाव्यो मेकवा जवानुं हजी तो ई काम बाकी है घरे जईने पहला ई काम कर देवी पक्षीने पावा माटे कुंडू मेकी देवी आ ठन्नू है मेरी ठन्नू जो चल रही है ठन्नू जो चाल जोरदार ठमठमाधम આપણે હવે ઘરે જાશું ઘઉં ચોખા લઈને હેલો ગાઈસ એક કુંડું લઈ જાવી એક કુંડું લઈ જવાનું મમ્મીએ ના પાડી એક જ કુંડું લઈ જાશું પક્ષીને પાણી પાવા માટે તો મેં કે આવી આવો બધું ગાય હા હતી ગાય એક કુંડું લઈ જા હા ફાઇનલી ગાઈસ પહોંચી ગયા અમે જ્યાં જગ્યા ઉપર આવવાનું આ કઈ જગ્યા ઉપર મેકવી અહીંયા અહીંયા તો તૂટી જશે બધી પબ્લિક જાય ચકડીઓ અહીંયા જ આવો વાંદરા હા મેકશું છે એટલે કુંડું એ એક જો વાંદરા આવી ગયા એક ભૂલ થઈ ગઈ દેખાયા તમે વાંદરા હવે કુંડું મેકશું છે કુંડું મેકવા માટે વાંદરો રાખો ના મારે છે સારું વાંદરા જાય પછી આપણે કુંડું મેકી શકીએ ગાઈશ તાવજી આપણે ના મેકી શકીએ એટલે કુંડું મેકવા જાય વાંદરો વાફો મારી તો ક્યાં જવું ખોટું દવાખાને જવું પડે એટલે વાંદરા જાય આપણે પછી કુંડું મેકવી પાણી વાણી નાખીને પછી પક્ષીઓને પાણી પાઈએ જુઓ ગાઈશ વાંદરા મેં ભગાડી દીધા હવે આપણે કુંડું મેકી દેવી જ્યાં આપણી જગ્યા પર મેકવાનું હતું ચકડીઓ અહીંયા જ આવો ક્યાં મેકવું કુંડું અહીંયા મેકી દેવી અહીંયા ચકડીઓ આવો કુંડું મેકી દીધું હવે આપણે ઘરથી પાણી વાણી લઈને આવી પછી આપણે પાણી વાણી નાખીએ પછી ચકડી પાણી પીશે ડોલ આલો ને પાણી ભરેલી આયરન ડોલ લઈ જાઓ પારા ચકડીને પાણી પીવા માટે કુંડું મેક્યું વાડામાં બધી ચકડીઓ હે ને વાડીમાં
અહીંયા ચા પાણીનો નળ આપણે ડોલ લઈ જાવી પછી પાણી વાણી ભરીએ ડોલ લઈ લીધી ગાઈસ હવે પાણી નાખવા જઈએ કુંડામાં જો ગાઈસ પહોંચી ગયા આપણે હવે પાણી વાણી નાખીએ બિલાડો જુઓ ગાઈસ આને તો જાનવરો જ ફળ નકળા આપણે બીક લાગે જાનવરોથી ભલે આપણે એનિમલ લવર તો એ આપણે બીક તો લાગે પેલા કુંડું ધોઈ લેવી મસ્ત રીતે ફર્સ્ટ ક્લાસ પછી પાણી નાખવાનું ગંદુ પાણી થોડી પીવડાવવાનું પીવડાવું તો ચોખ્ખું પીવડાવ નકર ના પીવડાવ તમે બી આવી સેવા કરજો ઉનાળાની આ આડું અને સીધું મેં ચકડીઓ પાણી પીશે બચારી ઉનાળાની બસ સીધું થઈ ગયું તો એ આડું ગાઈસ આપણે પાણી વાળી ભરી લીધું ચકડીઓ માટે આપણે હવારે કીધું હતું આપણે કુંડું મેકશું આપણે મેકી દીધું થોડી વાર લાગી પણ આવશે થોડી વાર લાગશે પણ આવશે મજા આવે ઓલાની જીમ ડાયરો ગન હવે આટલું પાણી વધ્યું હવે આનું શું પાણી ઘરે લઈ જાવી હવે ચકડીઓ પાણી પીશે હવે આપણે જાશું ઘરે આપણે ઘરે આવી ગયા ગાઈસ જો ડોલ મેકી દીધી ચકડાને પાણી પાવ ઓલો દેવા ખાવા બોલે ને ચકડા કોઈ દી બાદ ના બને ચકલા કોઈ દી બાદ ન બને યાર ઈ ગમે એટલી પાકું પકડાવે તો ચકલા જ કહેવાય યાર ચકલા થોડા પ્રયાગરાજ બાદ બને યાર અરે ચાલ લવ ચા હાય ગાઈસ હું અત્યારે બહાર જઈને આવ્યો બગીચામાં આખો રમીને આખો પસીનામાં વ્લોગ ના બનાવ્યો હું રમતો તો મારા માથે ડાઘ હતી એટલે ખોટો ફોન તૂટી જાય એટલે મેં શૂટ ના કર્યું કેટલા વાગ્યા આટલા વાગ્યા અત્યારે સાડા 5 થયા પાણી આવશે હવે પાણી વાળી ભરશું પાછા આપણે નાહી ધોઈને પાછા આપણે બહાર જઈશું પછી હું શૂટિંગ કરીશ પાછો આપણે હું નાહી લઉં ફ્રેશ થઈ જાઉં પાછો પછી આપણે મળીએ હાય ગાઈસ જો નાહી ધોઈને તૈયાર વયા થઈ ગયો પાછો શર્ટ પર પહેરી દીધો એમ જો કેટલો વાગ્યા ત્યાં 6:15 થઈ ગયો હવે આપણે ફ્રેશ થઈ ગયા મસ્ત નાહી ધોઈને તૈયાર વયા થઈ ગયા રેડી જો ભાઈ હવે આપણે જશું બહાર જઈએ હવે બગીચામાં જ જશું હું અત્યારે આ ટાઈમમાં બગીચામાં જ જાઉં એટલે બગીચામાં આપણે મળીએ એ હાલો 14 બચ્ચા કોના થયા હેમાંશુ હારા ફેંકું ચાન હાલો હવે જશું બગીચામાં પડ્યા આપણે બચી ગયા એના પડે આપણે ઊંધા માથા વંડો લઈને આવી ગયો આજ તો બબાર કરવાની છે ગાઈસ આજ તો બબાર દંડો વંડો લઈને આવી ગયો જો આજ તો બબાલ થવાની છે કોની જોડે બાજવાનું બાલા કોની જોડે બાજવાનું આજ તો બબાલ થવાની છે ભાઈ બાલો દંડો વંડો લઈને આવ્યો હાય ગાઈસ હવે ખબર પડી રિયલ બબાલ નહીં કરવાની બતાવે લીંબોડીની બબાલ કરવાની આ લીંબોડીની ફાઇટ થવાની એની બબાલ મને તો લાગ્યું રિયલ બબાલ કરવાની આ બાલો હારો લીંબોડીની બબાલ કરવાની देखो गाइस ये रोया है ये रोयो इस तरीके से ये रोयो ये रोयो ये रोयो ये रोयो જોઈ ગયો તારા બાપાએ વાગ્યું કોની કા હાય ગાઈસ બગીચામાં રમીને હું આવી ગયો ઘરે હવે કેટલા વાગ્યા આટલા વાગી ગયા 7:35 થઈ આવો દીવાબત્તી કરશું આપણે દીવાબત્તી કરી દેવી આમ એક હાથથી ગાઈસ દીવાબત્તી કરતા મને નહીં ફાવશે એટલે આપણે દીવાબત્તી કરીને મળીએ જો ગાઈસ દીવાબત્તી કરી દીધી આપણે દીવાબત્તી કરી દીધી હવે બેસું ઘડી હાલો ગાઈસ આજનો વ્લોગ ડીએન કરીએ
જો આજનો વ્લોગ ડિઝાઇન કરીએ, આપણે મળીએ કાલના વ્લોગમાં. શું તમે ગમો વ્લોગ તો જ લાઈક કરજો અને તોય સબસ્ક્રાઈબ કરજો. જો કોઈ જોર જબરદસ્તી નહીં. તમે ગમો તો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો, નકર વિડીયો જોઈને નીકળી જાજો. કાંઈ આપણે થશે નહીં. આપણે એવું નહીં બધાને જેમ સબસ્ક્રાઈબ કરો એમ નહીં. ગમો તો જ કરવાનું, નકર નહીં કરવાનું, નકર બીજા વિડીયોમાં જવાનું. આપણે મળીએ બીજા વ્લોગમાં.